ચક્ષુદાન જાગૃતિ પખવાડિયાનો આરંભ શ્રી સૌરભ પારગી સાહેબ કલેક્ટર સુરતના વરદ હસ્તે એનપીસીબી અને વી. સક્ષમ ગુજરાત પ્રેરિત લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક અને રેડ ક્રોસ બ્લડ સેન્ટર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ 84 તાલુકા શાખા, સુરત જિલ્લા, કામરેજ, બારડોલી, માંડવી તાલુકા શાખા લાયન્સ અને રોટરી ક્લબ ઇન્ટરનેશનલના સહયોગથી 25/8થી નેત્રદાન જાગૃતિનો પ્રારંભ માનનીય શ્રી સૌરભ પારગી કલેક્ટર સાહેબના ઓફિસથી તેમના વરદ હસ્તે નેત્રદાન જાગૃતિ પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું. સંસ્થાના પ્રમુખ ડો પ્રફુલભાઈ શિરોયા, ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી, એસજીઓએના પ્રમુખ ડો સંજયભાઈ સવાણી, સેક્રેટરી ડો શાહ શશાંતભાઈ, લાયન જગદીશભાઈ, પ્રમુખ કિશોરભાઈ લોક દ્રષ્ટિ HIV એડ્સ પ્રોજેક્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ડો પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું કે ચક્ષુ બેંકને 2023માં 850 અને 2024માં 968 જેટલા નેત્રદાન પ્રાપ્ત થયા છે. આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા અનેક સંસ્થાઓ કાર્યરત છે. આજના દિને કલેક્ટર શ્રી સૌરભ પારગી સાહેબે જણાવ્યું કે સૌ લોકોએ આ અભિયાનમાં જોડાવીને નેત્રદાનનો સંકલ્પ કરવો જોઈએ. કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત બનાવી શકાય. જીતે જીતે રક્તદાન, જાતે જાતે નેત્રદાન. રિપોર્ટ અનિલભાઈ વાળા, લીલિયા મોટા.